અને ઘરમાં સુખ શાંતિ અને ગામની અંદર કંઈ પણ તકલીફ ના આવે એના માટે પર આવીને પોતાની કલાકૃતિ સંસ્કૃતિને અમર રાખી છે એનું એક બહુ મોટું પ્રદર્શન થઈ રહ્યું છે. અમારા ખરેખર અમારા માટે બહુ જ આજે આનંદ દિવસ છે. અને અમે લગભગ 25 વર્ષથી આ ઘેરના મેળામાં દર વર્ષે ફોરેનર સાથે આવે છે. It's a great tribal festival. It's the first time I see something like this, so it's a little bit like Carnival in Germany, but different. So it's really a new experience for me. મારું નામ વંદનાબેન છે. અમે ગુજરાત આણંદથી આવ્યા છે. અમારી સંસ્થા કમ્યુનિટી ડેવલપમેન્ટ સોસાયટીથી છે. અમે લગભગ 25 વર્ષથી આ ઘેરના મેળામાં દર વર્ષે ફોરેનર સાથે આવ્યા છે. જર્મનીની ફ્રેન્કફર્ટ યુનિવર્સિટીમાંથી છે. અમે આ મેળાને હર ટાઈમ જોઈએ છે. અમને બહુ આનંદ થાય છે ભારતીય તરીકે કે આટલા વર્ષો પછી બી અહીંની સંસ્કૃતિ કાયમ છે. અમને હર ટાઈમે નવું શીખવા મળે છે, જોવા મળે છે અને ખૂબ જ આનંદ થાય છે કે ભારતની જે સંસ્કૃતિ છે આટલા વર્ષો સુધી બી અહીંના લોકોએ જીવંત રાખી છે. અમને ખરેખર બહુ મજા આવે છે અને અમે આ સંસ્કૃતિનો હિસ્સો બનવાનો અમને જે તક મળી છે એના માટે અમે ખૂબ ગર્વની લાગણી અનુભવીએ છીએ. મારું નામ રાઠવા માનસિંહભાઈ છે, ગામ મોગરા, તાલુકો કવાંટ, જિલ્લો છોટાઉદેપુર. હોળીની અંદર અમે 5 દિવસની માનતા રાખીએ છીએ. જે હોળીની અંદર અમારે 5 દિવસ નાવા ધોવાનું બંધ હતા, જમવાનું પણ એક ટાઈમ અપાસ રાખી 2 રાઉન્ડ જમણા અને 3 રાઉન્ડ ડાબા ભરી હોળીની માનતા રાખી અને હોળી જ્યારે ભુજિયા તૈયાર થયેલી ઘરે પહોંચે ત્યારે જ અમારી હોળી સળગાવવામાં આવે છે. ત્યાં સુધી સળગાવવામાં આવતી નથી. એટલે ગામ લોકો, આગેવાનો, સરપંચ, પટેલ એ લોકોના નિર્ણય મુજબ ગામની માનતા રાખીએ એ પ્રમાણે જ આ ઘેરૈયાઓની તૈયારી કરવામાં આવે છે અને તે પ્રમાણે અમારે હોળીની માનતા રાખવામાં આવે છે. માનતા ગામની અંદર નાનો મોટા દુઃખનો પ્રસંગ આવે છે એના માટે માનતા રાખવામાં આવે છે. એના અને ઘરમાં સુખ શાંતિ અને ગામની અંદર કંઈ પણ તકલીફ ના આવે એના માટે દરેક ઘરોની માન્યતા મુજબ અને દેવીને અમારે કુળદેવી આદિવાસી મલ્લા રાણીને માન્યતા આપી અને અમારે હોળીની માનતા રાખવામાં આવે છે. કવાંટ વિસ્તાર આજે વિશ્વવિખ્યાત ગેર મેળો અમે ઉજવી રહ્યા છે. સમગ્ર દેશ અને આંતરરાષ્ટ્રીય આદિવાસી સમાજના લોકો આજે ભેગા થયા છે. રાજ્ય સરકારમાંથી પણ અમારા 2 મંત્રી સાહેબ અહીંયા હાજર રહ્યા છે, કુબેર ડિંડોર સાહેબ અને ભીખુ પરમાર સાહેબ. સાથે અમે સૌ સમાજના આગેવાનો ભેગા થઈને આજે અલગ અલગ જિલ્લાઓના સ્ટેજ પર આવીને પોતાની કલાકૃતિ સંસ્કૃતિને અમર રાખી છે એનું એક બહુ મોટું પ્રદર્શન થઈ રહ્યું છે. અમારા ખરેખર અમારા માટે બહુ જ આજે આનંદ દિવસ છે અને સૌ જોરદાર રીતે અમે એન્જોય કરી રહ્યા છીએ. સંગ્રામસિંહ રાઠવા.
I come from Germany. Came here from university in Frankfurt and staying with my friends in Anand. And we came here to Gujarat, south of Gujarat, to see the festival. And it's a great tribal festival. It's the first time I see something like this. So it's a little bit like Carnival in Germany, but different. So it's really a new experience for me, and I'm very happy to see it. So all those bells around and the hats, the big hats, and the peacock hats. That's really great to see. So we've seen some groups dancing and with the drums playing and dancing. That's nice, and I'm happy to have the opportunity to be here. Yeah.